મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીત, મુખ્યમંત્રી પદને લઈને મંથન થયું શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને દરેક એનડીએના કાર્યકરો પર છે ગર્વ, તો ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીનું સૌથી ખરાબ પ્રદર્શન. ઝારખંડમાં હેમંત સોરેન સરકારની વાપસીના સંકેત, ઇન્ડી ગઠબંધનને મળી બહુમતી. બરહેટ બેઠક પરથી હેમંત સોરેન તો ગાંડે બેઠક પરથી કલ્પના સોરેનનો વિજય. ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણીમાં ચાલ્યો યોગી મેજિક, ગાઝિયાબાદથી ભાજપના સંજીવ શર્માનો વિજય, તો વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના પ્રિયંકા ગાંધીની જીત. રાજ્યની હાઈ પ્રોફાઇલ વાવ વિધાનસભા બેઠક પર લહેરાયો કેસરીયો, ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોરનો ભવ્ય વિજય, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને આપી હાર. સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન, રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે એઆઈનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની કરાશે રચના. ચિંતન શિબિરના કાયમી લોગોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રીને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ, રાજ્યમાં 15 ઓક્ટોબરથી શરૂ થઈ હતી ખેડૂત નોંધણી. પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત નોંધણી મહત્વની. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર. આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન રહેશે શુષ્ક. અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચની બીજી ઇનિંગ્સમાં ભારતની મજબૂત પકડ. ઓસ્ટ્રેલિયાને 104 રને ઓલ આઉટ કર્યા બાદ ભારતના વિના વિકેટે 172 રન, ભારતની 218 રનની લીડ.